નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાંતોની મોટી ચેતવણી। તો ભારતીય હવામાન વિભાગ અનુસાર દેશમાં લઘુત્તમ તાપમાન સતત વધી રહ્યું છે, તો કડકડતી ઠંડી શિયાળાના દિવસો પણ સતત ઘટી રહ્યા છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે જૂન 2023માં માસિક વૈશ્વિક તાપમાન સરેરાશ કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું, તો આ પેટર્ન 2024માં પણ ચાલુ રહી છે। જોકે જુલાઈ 2024માં થોડી રાહત મળી હતી। તો નિષ્ણાંતોની ચેતવણી છે કે વિશ્વ હવે એવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે જ્યાં તાપમાન સતત વધતું રહેશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો। તો ગોવા, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીર સહિત દેશના કેટલાક રાજ્યોમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો છે, જ્યારે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં ભાવમાં ઘટાડો નોંધાયો છે। તો નવા વર્ષની સાથે જ કાચા તેલના ભાવમાં પણ થોડો વધારો થયો છે। તો આ દરમિયાન સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અપડેટ કર્યા છે। તો છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં પેટ્રોલની એવરેજ કિંમત 95.04 રૂપિયા પ્રતિ લીટર રહી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। સુરતમાં લેબ ગ્રોન રફ હીરાના ભાવમાં 13 થી લઈને 15% વધારો। જી હા દોસ્તો, સુરતનું હીરા બજારમાં લાંબા સમયથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે નવા વર્ષની શરૂઆતમાં જ હીરા બજારમાં તેજીના એંધાણો પણ દેખાયા છે। તો જ્યારે ચીનની લેબ ગ્રોન ડાયમંડ કંપનીઓ મેદાનમાં ઉતરી છે અને ચીની બનાવટના લેબ ગ્રોન ડાયમંડની માંગ પણ વધી છે, જેના કારણે લેબ ગ્રોન રફ હીરાના ભાવમાં 13 થી લઈને 15% વધારો થયો છે। તો ડિસેમ્બર 2024માં નેચરલ રફ ડાયમંડના ભાવ ઘટ્યા હતા, તો નેચરલ રફ ડાયમંડમાં 15% ભાવનો ઘટાડો થયો હતો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। અંબાલા કરતા ખતરનાક છે આગાહી। જી હા દોસ્તો, હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર તારીખ 3 થી લઈને 5 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલયના વિસ્તારમાં હળવાથી છૂટાછવાયા વરસાદની આગાહી છે। તો આગામી 4 થી લઈને 8 જાન્યુઆરીમાં પણ ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે। તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી જેટલું રહેશે। તો વલસાડ અને જામનગરના ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે। તો કચ્છ, નલિયાના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાનમાં ઘણું ઘટી શકવાની સંભાવનાઓ રહેશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। રવિવારથી કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે। જી હા દોસ્તો, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર જાન્યુઆરી માસના ફક્ત 4 જ દિવસ ઠંડીમાંથી રાહત મળશે, ત્યારબાદ 5 જાન્યુઆરી 2025થી એક અતિશય ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતાઓ છે, જે 15 જાન્યુઆરી સુધી એટલે કે લગભગ 11 થી લઈને 12 દિવસ સુધી ચાલુ રહેશે। તો જેમાં કેટલાક જિલ્લાઓમાં લાંબા ગાળા સુધી કોલ્ડ વેવની પણ સંભાવના વ્યક્ત કરી છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ન્યૂ યરની ઉજવણીમાં દેશવાસીઓ આટલા કરોડનો દારૂ ઢીંચી ગયા। જી હા દોસ્તો, આ વખતે લોકોએ દારૂ પીવાના મામલો નવો રેકોર્ડ બનાવ્યો છે। ત્યારે નવા વર્ષના આવકારવામાં તેલંગાણામાં લોકો 308 કરોડ, કેરળમાં 108 કરોડ, ઉત્તરાખંડમાં પ્રથમ દિવસે જ દારૂના વેચાણમાં 14.27 કરોડની આવક થઈ છે। તો આ ઉપરાંત યુપીમાં લગભગ 600 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો છે। તો દિલ્હીની વાત કરીએ તો લોકો 400 કરોડનો દારૂ ઢીંચી ગયા છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। બનાસકાંઠાની વર્ષો જૂની માંગ પૂરી થઈ। જી હા દોસ્તો, સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવાની જાહેરાત થઈ છે। તો બનાસકાંઠાના લોકોએ વર્ષોથી કરાતી વિભાજનની માંગ 2025ના પહેલા દિવસે જ પૂરી થઈ છે। તો રાજ્યમાં હાલ બનાસકાંઠામાં સૌથી વધારે 14 તાલુકાઓ છે। તો વિસ્તારની દ્રષ્ટિએ પણ તે બીજા સ્થાને છે। તો આમ જનહિતમાં બનાસકાંઠાનું વિભાજન કરીને 2 જિલ્લાઓ વાવ, થરાદ અને બનાસકાંઠાના નામ બનશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। રાજ્યની નવી 9 જેટલી મહાનગરપાલિકાઓમાં મ્યુનિસિપલ કમિશનરની પણ નિયુક્તિ થઈ। જી હા દોસ્તો, રાજ્ય સરકારે જે નવી 9 જેટલી મહાનગરપાલિકાઓની જાહેરાત કરી છે। તો નવી મહાનગરપાલિકાઓ ગઈકાલથી અસ્તિત્વમાં આવી છે, ત્યારે તમામને 9 મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની પણ નિમણૂક કરી દેવામાં આવી છે। તો રાજ્યમાં મોરબી, આણંદ, નડિયાદ, વાપી, મહેસાણા, સુરેન્દ્રનગર, નવસારી, પોરબંદર અને ગાંધીધામને મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવામાં આવ્યો છે।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો કોઈ પણ બેંકમાંથી ઉપાડી શકશો તમારું પેન્શન. જી હા દોસ્તો, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO એ 1 જાન્યુઆરીથી પેન્શન લેવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. તો હવેથી પેન્શન ધારકો દેશની કોઈ પણ બેંકમાંથી તેમની પેન્શનની રકમ ઉપાડી શકશે ને આ માટે તેમને કોઈ પણ વધારાના વેરિફિકેશનની પણ જરૂર નહીં પડે. તો આવા નવા નિયમોના અમલથી પેન્શનની રકમ ઉપાડવી ખૂબ જ સરળ અને સુવિધાજનક બની જશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એર ઇન્ડિયા ડોમેસ્ટિક ફ્લાઇટમાં પણ આપશે વાઈફાઈ. જી હા દોસ્તો, એર ઇન્ડિયાએ નવા વર્ષ ઉપર એક મોટી જાહેરાત કરી છે. તો કંપની તેની ડોમેસ્ટિક ફ્લાઇટમાં પણ વાઈફાઈની સેવા શરૂ કરવા માટે જઈ રહી છે. તો કંપનીએ જણાવ્યું છે કે એરબસ A350, બોઈંગ 787-9S અને એરબસ A321ના નિયો એરક્રાફ્ટના સવાર મુસાફરો અને 10,000 ફૂટની ઉડાન ઉપર ઉડતી વખતે ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકશે. તો આ રીતે એર ઇન્ડિયા ડોમેસ્ટિક ફ્લાઇટમાં પણ વાઈફાઈ આપનારી પ્રથમ ભારતીય એરલાઇન્સ બની છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંયા થાય છે કાઇટ ફેસ્ટિવલનું આયોજન. જી હા દોસ્તો, ગુજરાત અને રાજસ્થાનમાં ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ધામધૂમથી સેલિબ્રેટ કરવામાં આવે છે. તો અહીં દર વર્ષે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે. તો ભારતમાં જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે આવે છે. તો અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર અને રાજસ્થાનના જયપુરમાં પણ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. તો આ કાઇટ ફેસ્ટિવલમાં દેશ અને વિદેશથી લોકો ભાગ લેવા માટે ત્યાં આવતા હોય છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો છે. તો શ્રમિક સ્થળાંતરમાં થયો ઘટાડો. જી હા દોસ્તો, છેલ્લા 12 વર્ષમાં ગામડાથી શહેરમાં જતા શ્રમિકોની સંખ્યામાં 11.8% ઘટાડો થયો છે. તો વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના ડેટા અનુસાર 2023માં સ્થળાંતર કરનારા શ્રમિકોની સંખ્યા 4 કરોડ ઉપર પહોંચી ગઈ છે, જે 2011માં 4.50 કરોડ હતી. તો સ્થળાંતરનો દર પણ 2011માં 37.6%થી ઘટીને 2023માં 28.9% થયો છે. તો અનેક શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીના વિકાસમાં શ્રમિકોએ મોટું યોગદાન આપ્યું છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. નવા વર્ષે મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ. જી હા દોસ્તો, નવા વર્ષ પહેલા દિવસે મોદી સરકારે કેબિનેટની બેઠક યોજાઈ હતી. તો બેઠકમાં સરકારે ખેડૂતોને લગતા ઘણા બધા મોટા નિર્ણયો પણ લીધા છે. તો સરકારે DAP ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે વિશેષ પેકેજની પણ મંજૂરી આપી છે. તો સબસિડી ઉપરાંત સરકારે કંપનીઓને આર્થિક રીતે મદદ પણ કરશે. તો સરકારે આ પેકેજને 31 ડિસેમ્બર 2025 સુધી મંજૂરી આપી છે. તો આ ઉપરાંત ખેડૂતો માટે પાક વીમા યોજના આકર્ષક બનાવવાની પણ દરખાસ્તને પણ મંજૂરી આપી છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. FD ધારકો એટલે કે ફિક્સ ડિપોઝિટના ધારકોને મળી મોટી રાહત. જી હા દોસ્તો, ફિક્સ ડિપોઝિટ કરનારાઓને મોટી રાહત સમાચાર સામે આવ્યા છે. તો RBIની માર્ગદર્શિકા અનુસાર થાપણદારો હવે થાપણના 3 મહિનાની અંદર કોઈ પણ પ્રકારના વ્યાજ વિના નાની થાપણોની સંપૂર્ણ રકમ એટલે કે ₹10,000 સુધી ઉપાડી શકે છે. તો મોટી થાપણો માટે મૂળ રકમના 50% અથવા તો ₹5 લાખ જે ઓછું હોય તે સુધીના આંશિક ઉપાડ પણ 3 મહિનાની અંદર જ વ્યાજ વગર કરી શકાય છે. તો દોસ્તો ત્યારબાદ આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. નવા વર્ષે ગુજરાતમાં એક પછી એક મોટી જાહેરાત. જ્યાં દોસ્તો 23 જેટલા IPS બાદ હવે 26 જેટલા IAS અધિકારીઓના પ્રમોશન પણ કરવામાં આવ્યા છે. તો ગઈકાલે 26 જેટલા IAS અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર પણ કરાયા છે. તો જેમાં AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તેમજ કચ્છ અને ભુજના કલેક્ટર અમિત અરોરા જેવા નામ પણ સામેલ છે. તો 26 જેટલા IAS માંથી 9 જેટલા અધિકારીઓને સિનિયર તરીકેનું પ્રમોશન પણ મળ્યું છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો નવા વર્ષમાં અમદાવાદીઓને મળી આ મોટી ભેટ. જ્યાં દોસ્તો અમદાવાદમાં 4,500 સ્ક્વેર મીટરમાં પથરાયેલો ગ્લો ગાર્ડન બનશે. તો સાબરમતી રિવરફ્રન્ટ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવો 3.50 કરોડ રૂપિયામાં ગ્લો ગાર્ડન બનશે, જે રંગબેરંગી લાઇટ્સથી તૈયાર થશે. તો જેમાં 200 ફૂટની ગ્લોઈંગ ટનલ, LED સેલ્ફી પોઈન્ટ તેમજ 45થી વધારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફૂલના લાઇટિંગવાળા સ્કલ્પચર્સ પણ મુકાયા છે. તો આ તમામ વસ્તુઓ બધી જ ઋતુઓમાં જોવા મળી શકે છે.
તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે 2024માં સરકારની જીએસટી કલેક્શનથી બમ્પર કમાણી. જ્યાં દોસ્તો 2024માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના આંકડાઓ અનુસાર જીએસટી કલેક્શનમાંથી સરકારને કુલ 21.51 લાખ કરોડની કમાણી થઈ છે. તો નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં સરકારે જીએસટીથી થોડી ઓછી કમાણી કરી છે. તો નવેમ્બરમાં જીએસટી કલેક્શન 1.82 લાખ કરોડનું હતું. તો ડિસેમ્બરમાં અંતે તે ઘટીને 1.77 લાખ કરોડ રૂપિયા થયું છે. તો એપ્રિલ અને ડિસેમ્બરની વચ્ચે કલેક્શન 100.34 લાખ કરોડ રૂપિયા થયું છે.